આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ ગામથી શરૂ થયેલી કોંગ્રેસ પક્ષની જન આક્રોશ યાત્રા નવસારી જિલ્લામાં પ્રવેશ કરી છે, જ્યાં ઠેર ઠેર આ યાત્રાનું સન્માન કરવામાં આવી રહ્યું છે, સભાઓ કરવામાં આવી છે, મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે। જન આક્રોશ યાત્રા આગળ વધીને ચીખલી તાલુકાના બારોલિયા મંદિર ફળિયા આગળ પહોંચી છે, જ્યાં રાત્રિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય અનંત પટેલ સહિત અનેક અગ્રણીઓ પણ જોડાયા છે। જન આક્રોશ યાત્રાના ત્રીજા તબક્કામાં 2 તારીખથી દક્ષિણ ગુજરાતમાં કપરાડાથી આ યાત્રાની શરૂઆત થઈ છે। આજે બીજા દિવસે યાત્રા સવારે અમે વલસાડ, ખેરગાંવ, ચીખલી અને તમામ વાપી સહિતના વિસ્તારોમાંથી જે ભ્રમણ કર્યું અને આ 2 દિવસ દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોએ જે પોતાના પ્રશ્નો રજૂ કર્યા, જે પોતાની ફરિયાદો હતી, જે આક્રોશ હતો, દર્દ હતો, પીડા હતો, એને ખુલીને રજૂ કરતા થયા છે। આ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો પોતાના જળ, જંગલ, જમીનના અધિકાર માટે લડત લડી રહ્યા છે। વિકાસના નામે એમની એ જમીનો, એમના ઘરો, એમના જંગલોને ઉજાડવામાં આવે છે। વિકાસના નામે વિનાશ થતો હોય એવી લાગણી, આક્રોશ આદિવાસી સમાજે વ્યક્ત કર્યો। 30 વર્ષના શાસન પછી પણ આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું। શિક્ષણ લીધા પછી રોજગારની કોઈ વ્યવસ્થા નથી, આરોગ્યની કોઈ વ્યવસ્થાઓ નથી। સાથે સાથે તમામ વિસ્તારમાં જે મોટા પ્રમાણમાં બહારથી આવીને લોકો દ્વારા જમીનો ખરીદવામાં આવે છે, 73 એની જમીનો જે રિસ્ટ્રિક્શન હતું એ ભ્રષ્ટાચારીઓ ભેગા થઈને આ જંગલની આદિવાસી વિસ્તારની જમીનો હડપ કરી રહ્યા છે। એ જ રીતે આજે વલસાડમાં હજારોની સંખ્યામાં કામદારો રસ્તા પર ઉતર્યા અને બધાનો એક જ અવાજ હતો, એક જ આક્રોશ હતો કે આ સરકારમાં કામદારોનું શોષણ થાય છે। આ સરકાર જે ફેક્ટરી માલિકો છે, ઉદ્યોગપતિઓ છે, એની વકીલાત કરે છે। આ ભાજપના નેતાઓ એની દલાલી કરે છે અને સામે તરફે જે કામદારો છે એને કામના કલાકોના પ્રમાણમાં વેતન નથી મળતું, ક્યાંક અકસ્માતે મૃત્યુ થાય તો પૂરતું વળતર નથી મળતું, એને જે કોન્ટ્રાક્ટ પ્રથાના નામે શોષણ થઈ રહ્યું છે, એમાંથી બહાર આવવા માટે, કાયમી નોકરી માટે, એના અધિકારો માટે, એને જે અન્યાય થાય છે એની માટે લડવા માટે જનાક્રોશ યાત્રામાં બધા ખુલીને જોડાય। આજે આ વિસ્તારમાં પણ જોયું કે ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું, પીવાના પાણીના પ્રશ્નો છે, નલ સે જલ ને મનરેગા અને બીજી યોજનાઓમાં ચારે તરફ ભ્રષ્ટાચાર છે, પોલીસ અને પ્રશાસન દ્વારા લોકોને ડરાવવા દબાવવામાં આવે છે। આ બધા જ મુદ્દાઓ ધીમે ધીમે લોકો આ યાત્રાના મંચ પર આવીને ઉજાગર કરી રહ્યા છે। અમે પણ લોકોને આશ્વાસ કર્યા છે કે આવનારા દિવસોમાં સૌ સાથે મળી કે આદિવાસી સમાજ માટે હોય, યુવાનોના રોજગાર માટે હોય, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવા માટે હોય, દારૂ ને ડ્રગ્સની બધીને ખતમ કરવા માટે હોય કે સામાન્ય લોકોના અધિકાર માટેની લડાઈ સાથે મળીને લડીશું। અને વિધાનસભાનો ફ્લોર હોય કે સડક પર લડવાનું હોય, કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાઓને લઈને લડાઈનું નેતૃત્વ કરશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત જન આક્રોશ યાત્રા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બારોલિયા ગામે આજે રાત્રિ સભા, જનસભાનું આયોજન અમારા પ્રમુખ અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના તલાવચોરાના બારોલિયા ગામમાં છેલ્લા 20 વર્ષમાં કોંગ્રેસની કોઈ સભા થઈ નથી અને અમારા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ અને અનંત પટેલ તરીકે હું કોડીને ધોડીની જોડી છે। આ વિસ્તારના લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વોથી અમે ગભરાવાના નથી। અમે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે છેલ્લા શ્વાસ સુધી એમની સાથે લડવા તૈયાર છે। જ્યાં સુધી અમારા લોકોને ન્યાય ન મળે ત્યાં સુધી એવા લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વોને અમે ચેલેન્જ ફેંકતા રહીશું અને અમે એના વિરોધમાં આંદોલન પણ કરશું, લડશું પણ અને આ વિસ્તારમાં જનસભા પણ કરીશું।